ભાવનગર લઠ્ઠાકાંડ મામલે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાં આક્રોશ. કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાં આક્રોશ. કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. લઠ્ઠાકાંડને કોંગ્રેસે ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા. લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા મૃતકો માટે કોંગ્રેસ કાર્યકરોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી. લઠ્ઠાકાંડ માટે જવાબદાર બુટલેગરો અને ઝેરી કેમિકલ યુક્ત દારૂના સપ્લાયરો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ મૃતકોના ગરીબ પરિવારો પર આપ તૂટી પડ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યમાં માત્ર કાગળ પર દારૂબંધી છે, પરંતુ વાસ્તવિકતામાં બુટલેગરો બેફામ બન્યા છે. તાજેતરમાં જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એમાં 10 જેટલા હતભાગીઓ છે મૃત્યુ પામ્યા. આ 10 હતભાગીઓના પરિવારો પર અત્યારે શું ગુજરતી હશે, અને એનો માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય તો ગુજરાતના ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલય હેઠળ આવતા આઈબી અને એલઆઈબી ડિપાર્ટમેન્ટ, જે વિરોધી પક્ષના આગેવાનો, વિરોધી પક્ષની ગતિવિધિઓ એને નજરમાં રાખવા માટે અવળા મોટા ડિપાર્ટમેન્ટને જ્યારે કામે લગાડી દે છે, તો ક્યાંક ને ક્યાંક અવળા મોટા જે ડિપાર્ટમેન્ટના લોકો છે, જેને આ બુટલેગરો અને જેના સપ્લાયર છે એના ઉપર ક્યાંક નજર રાખી હોત તો આજે આ 10 લોકો છે મૃત્યુ ન પામ્યા હોત. આ સદંતર ગૃહમંત્રીનો ફેલ્યોર કહેવાય. અમે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને 10 હતભાગીઓને ન્યાય મળે, એના પરિવારોને ન્યાય મળે, અને ગૃહમંત્રી છે એ પોતાની સ્વૈચ્છિક જવાબદારી લઈ અને પોતાનું જે ડિપાર્ટમેન્ટ છે એમાં અંતર્ગત જે બનાવ બન્યો છે ત્યારે પોતે સદંતર ફેલ્યોર ગયા હોય તેમને રાજીનામું આપવું જોઈએ. અને આજે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે આગેવાનો છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને જે હતભાગીઓ છે એને 2 મિનિટનું મૌન આપી અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી મૌન રાખીને અમે પ્રાર્થના કરી.